ઉનામાં ખનીજ માફિયાઓના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું। રાવલ નદીના કાંઠે આવેલા આંબાના બગીચાઓને ભારે નુકસાન। માફિયાઓ રેતી ચોરી કરતા સંરક્ષક દિવાલ તૂટી ગઈ। નદીની સંરક્ષક દિવાલ તૂટી જતા પાણી ખેતરોમાં ફરી વળ્યા। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું। વિરોધ કરે તો ખનીજ માફિયાઓ ગ્રામજનોને ધમકી આપે છે। અનેક રજૂઆત છતાં સર્વેની ટીમ હજુ પહોંચી ન હોવાનો દાવો। कुल 50 જેટલા ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાનો દાવો કરાયો। પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશે ખેતરોની મુલાકાત લીધી। ખેડૂતોને વહેલામાં વહેલી તકે વળતર આપવા માટે માંગ કરી। નુકસાની તો જોરદાર થયેલી છે ખેતી માટે। નદી રાવલ નદીના કાંઠાના વિસ્તારના બધા ખેડૂત માટે નુકસાની છે અને આખું ગામ નાની મોટી ખેતી ઉપર આધારિત છે। બીજો કોઈ વ્યવસાય નથી રામેશ્વર ગામનું ખેડૂતની પાસે અને ગામના લોકો મજૂરનું ગામ છે। ત્યારે રાવલ નદીમાં પાણી વરસાદને કારણે ખૂબ આવ્યું। અમારી ખેતીની જમીન બધી ધોઈ નાખી છે। પછી નુકસાન ખૂબ થયું। મોટા મોટા ઝાડવા પાડી નાખ્યા છે બગીચા આંબાના। પાણી આવવાનું કારણ શું? પાણી આવવાનું કારણ વેકરો લેવાવાળા બધા જમીનને કાંઠેથી બધો વેકરો લઈ ગયા અને ધોવાઈ ગઈ નદી। વરસાદ આવ્યો તો નુકસાની ઘણી છે। નદી કાંઠીના બગીચા છે એ બધા ધોઈ નાખ્યા ને જે વેકરાનું કામકાજ કરે છે એ પાળો તૂટી ગયો। એમાં બગીચામાં રેતી બધી અંદર આવી ગઈ। નુકસાની જોરદાર। નુકસાન એટલે બહુ જોરદાર, જેની ભરપાઈ અમારાથી તો થઈ શકે એમ નથી। બગીચાઓ જે નદી કાંઠે હતા, જે જમીન હતી એ નદીમાં જ ફેરવાઈ ગઈ છે। બીજું ખેતીમાં કેવું નુકસાન? ખેતીમાં બહુ નુકસાન છે। અત્યાર સુધી કોઈ આવ્યું છે સર? કોઈ સર્વે કરવા આવ્યું નથી। લોકોના ઘરમાં પાણી ગયા એમાં કેવું નુકસાન? એમાં પણ લોકોના અનાજ પલળી ગયા, ઘણું બધું નુકસાન થયું છે, પણ કોઈ પણ સર્વે કરવા આવ્યું નથી હજી સુધી। સ્થાનિક ખેડૂતોની રજૂઆતો હતી કે તાજેતરમાં જે ભારે વરસાદ પડ્યો અને એના કારણે રાવલ નદીમાં જે પૂર આવ્યું અને ડેમના મોટાભાગના તમામ દરવાજાઓ ખોલ્યા અને તેના કારણે જમીનનું જે લેવલ હતું એ લેવલની અંદર મારા માથોડી ઉપર પણ પાણી આખા આ જમીનોની અંદર આ ફરી વળ્યા છે। તમે જોઈ શકો છો કે અત્યારે જે સ્થળે આપણે ઊભા છીએ એ સ્થળે મૂળ જમીનનો શેઢો હતો અને એ શેઢાથી જ અત્યારે બાકીની જમીન આ આખું તમે દ્રશ્ય જુઓ તો લગભગ 15-20 ફૂટની આજુબાજુ છે એ આખું ધોવાણ થઈ ગયું છે।